हाय गाइस, केम छो बधा? वेलकम टू माय यूट्यूब चैनल श्रद्धा बुटीक। तो आज આપણે શીખશું સિમ્પલ કુર્તીની કટિંગ। આપણે કટિંગની શરૂઆત કરતા પહેલા આપણે જાણી લઈએ કે એમાં આપણે જરૂરી સાધનો કયા સાધનોની જરૂર પડે છે। તો ચાલો આપણે જોઈ લઈએ। સૌથી પહેલા આપણને જરૂર પડશે 2 મીટર કાપડ, કાતર, નિશાન કરવા માટે મેજર ટેપ। અત્યારે આપણે આટલી વસ્તુની જરૂર પડશે કટિંગમાં। તો ચાલો હવે આપણે સિમ્પલ કુર્તીની કટિંગની શરૂઆત કરીએ। તો ગાઈસ, મારી પાસે પહેલેથી જ મારી બોડીનું મેજરમેન્ટ લીધેલું હતું, માપ મેં પહેલેથી જ લઈને રાખ્યું હતું। હવે આપણે સૌથી પહેલા લંબાઈ લેશું। તો મારી લંબાઈ આવે છે 37। હું થોડીક લોંગ કુર્તી પહેરું છું એટલા માટે આપણે લંબાઈ રાખશું 37। આપણે અહીંયા 37 ઉપર આપણે નિશાન કર્યું। તો ગાઈસ, અહીંયા આપણે લંબાઈ થાય છે અહીંયા 37। અહીંથી આપણે કાપડ પકડીને ફોલ્ડ કરશું। અહીંથી આટલું ફોલ્ડ કરી લીધું આપણે। અહીંથી આપણે 4 વાળું કરશું આ રીતનું। આ રીતે આપણે 4 વાળું કર્યું। 1 2 ભાગા 4 વાળું થઈ ગયું। તો આપણે આ કાપડ 4 વાળું કરી લીધું છે। હવે આપણે સૌથી પહેલા શોલ્ડરનું માપ લેશું। શોલ્ડરનું માપ લેતા પહેલા હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યાં બંધ ભાગ હોય ત્યાં મેજર ટેપ રાખવાની, જ્યાં ઓપન ભાગ આવે એ સાઈડ નિશાન કરવાના રહેશે બધાય। આપણે શોલ્ડરનું માપ લઈએ। શોલ્ડર આવે છે મારે 15, તો આપણે 15 ના અડધા 7.5 કરશું। હવે આવશે આર્મ હોલ। આપણે અહીંથી આ સ્લીવનો ભાગ જે આપણે સ્લીવ લગાવી આર્મ હોલ આવશે। હવે આર્મ હોલનું આપણે માપ કઈ રીતના લેવાનું કે જેટલું આપણે શોલ્ડરનું માપ આવતું હોય એટલું જ આપણે આર્મ હોલનું માપ આવશે। મારે અહીંયા 7.5 આવ્યું છે શોલ્ડરનો ભાગ, આપણે અહીંથી આ 7.5 આવશે। ત્યારબાદ આપણે આ નિશાન અહીંથી આ લઈ લેશું સીધું। હવે અહીંથી આપણે આવશે માપ ચેસ્ટનો। તો ચેસ્ટ થાય છે મારે 41, તો 41 ના અડધા 20.5 અને 20.5 ના અડધા 10.25, એટલે આપણે જેટલું મારે આવ્યું છે 41 ઇંચ એનો ચોથો ભાગ લેવાનો છે આપણે, એટલે 10.25 ઉપર આપણે અહીંયા નિશાન કરશું। ત્યારબાદ આવશે આપણે કમરનો ભાગ। હવે અહીંથી લઈ ને મારે કમર આવે છે 18 સુધી, બરાબર। આપણે 17 કા 18 મિનિમમ 17 કા 18 હોય, આપણે અહીંયા 17 પર નિશાન કરશું। અહીંયા આવે છે કમરનો ભાગ ને અહીંયા આવે છે મારે અહીંથી લઈને હિપ્સનો ભાગ મારે આવે છે 23। હિપ્સનો ભાગ આવે છે મારે 23, તો અહીંયા હું 23 ઉપર નિશાન કરીશ। હવે આપણે મારે કમર આવે છે 38, તો 38 ના અડધા આપણે 19 આવશે ને 19 ના અડધા આવશે 9.5। આપણે ચોથો ભાગ કરવાનો છે। ત્યારબાદ આપણે લેશું હિપ્સનો માપ। હિપ્સ આવે છે મારે 42, એટલે હવે તમારે ચોથો ભાગ કઈ રીતના લેવાનો એ તમને હું એક સિમ્પલ ભાષામાં શીખડાવી દઉં। જેમ કે મારે હિપ્સનો ભાગ આવે છે 42, આ 42 લીધા, એના આપણે અડધા કરવાના। અડધા થયા એટલે આવ્યું 21। હવે 21 નો આવ્યું આપણે અડધું 10.5, બરાબર। 10.5 આવ્યું, અહીંયા હિપ્સનો જે નિશાન છે અહીંયા આપણે 10.5 ઉપર નિશાન કરવાનું। એ તમારે હંમેશા યાદ રાખવાનું કટિંગ કરવાના ટાઈમે મેજર ટેપનો છેડો હંમેશા બંધ ભાગ પર રાખવાનો ને નિશાન હંમેશા ઓપન ભાગ પર રાખવાના, નહીં તો તમારે આના 4 ભાગ થઈ જશે।
હવે આપણે બધા નિશાન મિલાવી લઈએ. આ ચેસ્ટના ભાગથી લઈને કમરના ભાગ સુધી, કમરના ભાગથી લઈને હિપ્સના ભાગ સુધી. ત્યાર પછી અહીંથી આપણે જે આપણે ઓપન ભાગ આવે એ આપણે અહીંથી દોરી લેશું. હવે આ તો આપણો થઈ ગયો પરફેક્ટ બોડીનો માપ. ત્યાર પછી આપણે જેટલું અહીંયા આપણે કાપડનું માર્જિન રાખવું હોય, જેમ કે તમારે 2 ઇંચ રાખવું હોય તો 2 ઇંચ રાખી શકો, 2.5 ઇંચ રાખવું હોય તો 2.5 ઇંચ રાખી શકો. હું 2.5 ઇંચ રાખીશ. આ ટાઈપનો 2.5 ઇંચ ચારેકોર માર્જિન તમારે રાખી દેવાનું. ત્યારબાદ આવશે આપણે આર્મ હોલનો નિશાન કરવાના. અહીંથી લઈને આપણે આ જે કોર્નર છે ત્યાંથી લઈ ને આપણે અહીંયા નિશાન કરશું 1.5 ઇંચનો. આ નિશાન થઈ ગયો 1.5 ઇંચનો. પછી આ થઈ ગયો આપણે પાછળનો ભાગ. આગળના ભાગમાં આપણે 1/2 ઇંચ ડીપ રાખશું. આ થઈ ગયો આપણે આપણા થઈ ગયા બધા નિશાન કમ્પ્લીટ. હવે આપણે કટિંગ કરશું. તો સૌથી પહેલા જે આ વધારાનું કાપડ છે એ આપણે કાઢી નાખશું. ત્યારબાદ આપણે આ બધા નિશાન ઉપર કટિંગ કરશું. ધ્યાન રાખવાનું કે જેટલું આપણે માર્જિન રાખ્યું છે એના નિશાન ઉપર આપણે કટિંગ કરવાનું. માપ લીધું છે એ નિશાન ઉપર નહીં, નકર તમારી કુર્તી થઈ જશે એકદમ ફિટ. તમારે એનાથી પણ વધારે થોડી ખુલતી રાખવી કુર્તી તો રાખી શકો છો. આ એકદમ પરફેક્ટ બોડી ફિટિંગ નું માપ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે માપ કેમ લેવું એ પણ હું તમને શીખડાવીશ. અત્યારે આપણે એક સિમ્પલ કુર્તીનો ખાલી કટિંગ શીખી લઈએ. હવે સૌથી પહેલા આમાં છે આપણે જે આપણે આ પાછળનો નિશાન કર્યો છે એના ઉપર જ કટિંગ કરવાનું છે. આગળના નિશાન ઉપર કટિંગ નથી કરવાનું. આ થઈ ગયું આપણું સિમ્પલ કુર્તીનું કટિંગ. હવે આપણે શોલ્ડરમાં અહીંથી આવશે ઘણાના ગળા ડીપ હોય છે, પાછળથી ઘણાના મતલબ મીડિયમ સાઈઝ હોય છે. તો આપણે બહુ ડીપ નથી રાખવું, આપણે પાછળનો ગળો મીડિયમ સાઈઝ રાખવો છે. એટલે આપણે અહીંથી શોલ્ડર આપણું ગળું આપણું રાખશું 3 ઇંચ. 3 ઇંચ થી પછી થોડું ઘણું અહીંથી સિલાઈમાં જશે, અહીંથી સિલાઈમાં જશે એટલે શોલ્ડર થઈ જશે થોડુંક નાનું. આપણે આગળનું ગળું રાખશું 6 ઇંચ. એમાં આપણે ચોરસ બોક્સ બનાવી લેશું પહેલા. ત્યાર પછી આપણે તમારે ગોળ આકારમાં કરવું હોય તો ગોળ આકારમાં તમે કરી શકો છો, પાન આકારમાં કરવું હોય તો પાન આકારમાં કરી શકો છો. પણ જો તમારે ગળામાં કેનવાસ લગાડવું હોય તો ગળું પહેલા કટિંગ નહીં કરવાનું. ત્યાર પછી આપણે શોલ્ડરમાં 1/2 ઇંચ ડાઉન કરશું, કારણ કે બધા એના જે શોલ્ડરની જે લેંગ્વેજ હોય છે એ થોડીક ગળા કરતા સેજ નીચે હોય છે, જેથી કરીને તમારે અહીંથી લૂઝ ના લાગે શોલ્ડર ઉપરથી. હવે આપણે શોલ્ડર કટિંગ કરશું. ત્યારબાદ મારે જો કે કેનવાસ રાખીને ગળું સીવવાનું છે. હું તમને આની સ્ટીચ તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડીશ, એટલે હું હમણાં ગળાની કટિંગ નથી કરતી. આ જે બંધ ભાગ છે એ આપણે અલગ કરી લેશું. ત્યારબાદ આપણે અહીંયા જે હિપ્સના નિશાન છે અહીંયા આપણે થોડુંક કટ કરી લેશું. કમરનું નિશાન છે અહીંયા આપણે કટ કરી લેશું, જેથી કરીને આપણને આઈડિયા આવે સિલાઈમાં. ત્યારબાદ આપણે પાછળનો ભાગ છે જે એ આપણે અલગ કરી લેશું. ત્યારબાદ આપણે જ્યાં નિશાન કર્યો તો ડીપ એને આપણે કટિંગ કરી લેશું. તો આ આપણું થઈ ગયું સિમ્પલ કુર્તીની કટિંગ. ત્યારબાદ આપણે હવે સ્લીવ કરશું.
આ આપણે આવી ગયું સ્લીવનું કાપડ. હવે સ્લીવના કાપડમાં બી આપણે 4 વડા કરશું કાપડ. 1 2 આ 3 ને આ 4 વાળું કાપડ છે. હવે એમાં પણ આપણે જે બંધ ભાગ છે ત્યાંથી આપણે માપ લઈશું. મારે આમાં આર્મ હોલનું માપ હતો 7.5, તો આપણે પણ આમાં 7.5 લઈશું. 7.5. ત્યારબાદ આપણે મેં 2.5 ઇંચ રાખ્યા હતા મેં માર્જિન, આમાં આપણે 2.5 ઇંચ વધારશું આપણે. ત્યારબાદ આવશે આપણે મોરી અહીંની સ્લીવની, એ તમારા માપ પ્રમાણે લઈ લેવાની છે. મારે આવે છે 6 ઇંચ. ત્યારબાદ બીજા 2.5 ઇંચ માર્જિનના, અહીંથી આપણે 3 ઇંચ લઈશું. જેટલો માર્જિન છે એટલો આપણે સીધું નિશાન લેશું. ત્યારબાદ આપણે આમ ગોળાઈ લઈ લેશું. આ આપણો માર્જિનનો ભાગ છે. અહીંથી આપણે આ કટિંગ કરી લઈશું. અહીંથી આપણે નિશાન લઈ લેશું. ત્યારબાદ આપણે સ્લીવને ઓપન કરી આગળનો ભાગ લઈ લેશું થોડોક ડીપ. તો આ આપણું થઈ ગયું સ્લીવની કટિંગ. તમારે જેટલી સ્લીવ પણ લાંબી તમે પહેરતા હો એટલી સ્લીવ તમે લાંબી રાખી શકો છો. હું શોર્ટ સ્લીવ પહેરું છું, બહુ લાંબી નથી પહેરતી, એટલે મેં એટલી લંબાઈમાં લીધેલી છે. ગાઈસ, મારી શીખવાડવાની જો રીત તમને ગમી હોય, મારો વિડીયો જો તમને હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને જે કોઈ મારી ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરો. આપણે મળીશું પાછા આ જ કુર્તીની સ્ટિચિંગ લઈને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.